નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 12 ઘર્ષણ આપણો મિત્ર છે અને ઘર્ષણ આપણો શત્રુ છે તેના વિશે જુદા જુદા ઉદાહરણો દ્વારા સમજ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઘર્ષણ આપણો મિત્ર છે તેમાં આપણે જુદી જુદી પરિસ્થિતિઓમાં સમજ્યા હતા કે જે ઘર્ષણ છે એ ઘર્ષણ કેટલીક પરિસ્થિતિઓ માટે જરૂરી છે અને તેવી જ રીતે ઘર્ષણ આપણો શત્રુ છે તેમાં આપણે સમજ્યા કે કેટલીક પરિસ્થિતિઓમાં જે ઘર્ષણ છે એ ઘર્ષણ કેવું જોવા મળે છે? અનિચ્છનીય જોવા મળે છે. તો આ જે ઘર્ષણ છે એ ઘર્ષણ કેટલાક કિસ્સાઓમાં ઇચ્છનીય જોવા મળે છે, જ્યારે કેટલાક કિસ્સાઓમાં એ જે ઘર્ષણ છે એ અનિચ્છનીય જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ઘર્ષણ છે એ ઘર્ષણ ઇચ્છનીય છે તો તેના માટે શું કરવામાં આવે છે? અને જો ઘર્ષણ કેટલીક પરિસ્થિતિઓ માટે અનિચ્છનીય હોય તો તેના માટે શું કરવામાં આવે છે તે આજે આપણે સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કેટલીક પરિસ્થિતિઓ અથવા તો કેટલાક કિસ્સાઓમાં ઘર્ષણ ઇચ્છનીય હોય છે, કેમ? તો લાસ્ટ ટાઈમ આપણે સમજી ગયા છે કે કેટલીક બાબતો છે એ બાબતો આપણે ઘર્ષણને કારણે કરી શકીએ છીએ, એટલે કે કેટલીક પરિસ્થિતિઓ આપણને ઘર્ષણને કારણે જોવા મળે છે, જેવી કે આપણે સરળતાથી જમીન ઉપર ચાલી શકીએ છીએ, પેન કે પેન્સિલની મદદથી લખી શકીએ છીએ, તેવી જ રીતે બ્લેકબોર્ડ પર ચોક દ્વારા લખી શકીએ છીએ. એવી જે જુદી જુદી પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓ આપણને ઘર્ષણને કારણે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા જે બૂટ ચંપલ હોય છે એ બૂટ ચંપલના નીચેના જે તળિયા એટલે કે જે સોલ છે એ સોલને જોયા છે? કેવા રાખવામાં આવે છે? તો કોઈ પણ બૂટ ચંપલ છે એના સોલ ખરબચડા રાખવામાં આવે છે. તો તમને ક્યારેક એવો પ્રશ્ન થયો છે કે બૂટ ચંપલના સોલ કેમ ખરબચડા રાખવામાં આવે છે? એમાં ડિઝાઇન કેમ રાખવામાં આવે છે? કેમ સીધે સીધું સોલ જોવા ના મળે? એવું સોલ ના બનાવી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે તો જે બૂટ ચંપલ છે એ બૂટ ચંપલના સોલ ખરબચડા જોવા મળે છે. કેમ? તો જ્યારે પણ બૂટ કે ચંપલ આપણે પહેરીને જમીન પર ચાલીએ છીએ તે દરમિયાન એ જે બૂટ ચંપલના સોલ છે એ સોલ પર રહેલી જે ખરબચડાપણું છે, જે અનિયમિતતાઓ છે, તે જમીન છે એ જમીનની સપાટીની જે ખરબચડાપણું છે એમાં જોડાઈ જાય છે, એટલે કે એમાં ભરાઈ જાય છે, જેથી કરીને બૂટ ચંપલના સોલ એટલે કે આપણા પગ અને જે જમીન છે એ જમીન વચ્ચે ઘર્ષણ કેવું જોવા મળે છે? તો ઘર્ષણ વધારે જોવા મળે છે, જેથી કરીને આપણે જમીન ઉપર સરળતાથી ચાલી શકીએ છીએ. તો બૂટ ચંપલના સોલ ખાંચાવાળા કે ખરબચડા રાખવામાં આવે છે. કેમ? તો બૂટ ચંપલના સોલ જ્યારે ખરબચડા રાખવામાં આવે છે તે દરમિયાન એ જે ખરબચડી સપાટી છે એ ખરબચડી સપાટી જમીનની ખરબચડી સપાટી સાથે ભરાઈ જાય છે અથવા તો જોડાઈ જાય છે, જેથી કરીને પગ અને જમીન વચ્ચે ઘર્ષણ વધારે જોવા મળે છે, વધુ ઉત્પન્ન થાય છે, જેથી આપણે સરળતાથી ચાલી શકીએ છીએ. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, જે પણ કોઈ વાહન છે કે બુલડોઝર છે એના જે ટાયરો છે એ ટાયરો પણ ખાંચાવાળા જોવા મળે છે. તો શા માટે વાહનો કે બુલડોઝરના ટાયરો ખાંચાવાળા જોવા મળે છે? તો અગાઉ આપણે સમજ્યા તેવી જ રીતે જે પણ વાહનો છે એ વાહનોના ટાયરો ખરબચડા જોવા મળે છે. તો જ્યારે પણ વાહનના જે ટાયર છે એ ટાયરની જે ખરબચડી સપાટી છે એ ખરબચડી સપાટી જ્યારે જમીનની ખરબચડી સપાટી બંને શું થાય છે? એકબીજામાં ભરાઈ જાય છે અને એકબીજામાં જોડાણ થઈને ઘર્ષણ વધે છે અને ઘર્ષણ વધવાને કારણે બંને વચ્ચેની પકડ કેવી જોવા મળે છે? તો બંને વચ્ચેની પકડ મજબૂત જોવા મળે છે, જેથી કરીને જે વાહન છે એ વાહન સલામત ભર્યું આપણે જમીન ઉપર ચલાવી શકીએ છીએ.
તો વિદ્યાર્થી મિત્રો, આ જે પણ કોઈ વાહનો છે એ વાહનોના ટાયરો પણ કેવા રાખવામાં આવે છે? ખાંચાવાળા રાખવામાં આવે છે. તેવી જ રીતે તમે જોયું હશે કે જે પણ કોઈ કબડ્ડી ખેલાડી છે એ કબડ્ડી ખેલાડીઓ જ્યારે મેદાનમાં ઉતરે છે તે દરમિયાન તેમના હાથે માટી ઘસે છે. તો કબડ્ડીઓના ખેલાડીઓ શા માટે હાથમાં માટી ઘસે છે? તો જ્યારે પણ એ ખેલાડીઓ મેદાનમાં ઉતરે છે ત્યારે સામેના જે પણ ખેલાડીઓ છે એ સામેના ખેલાડીઓને સારી રીતે પકડી શકે તે માટે શું કરે છે? એમના જે હાથ છે એ હાથમાં માટી ઘસે છે અને ઘર્ષણ કેવું જોવા મળે છે? અને ઘર્ષણ વધારી દે છે. માટી ઘસી દે હાથે એટલે શું થશે? હાથમાં જે સપાટી છે એ સપાટીમાં ખરબચડાપણું વધી જશે અને ખરબચડાપણું વધવાને કારણે સામેની વ્યક્તિ છે એટલે કે સામેની ખેલાડીઓ છે એમને સારી રીતે પકડી શકે છે, મજબૂતાઈથી પકડી શકે છે. જેને કારણે જે કબડ્ડી ખેલાડીઓ છે એ જ્યારે કબડ્ડી રમવા જાય છે ત્યારે પોતાના હાથ પર માટી ઘસે છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, જે કસરતબાજ છે એ કસરતબાજ જ્યારે કસરત કરે છે ત્યારે તેમના હાથ પર બળછટ પદાર્થ લગાડે છે. તો શા માટે બળછટ પદાર્થ લગાવે છે? તો જ્યારે પણ કસરતબાજ છે એ કસરત કરે છે તે દરમિયાન આવો બળછટ પદાર્થ લગાડે છે જેથી કરીને તેમના હાથમાં ખરબચડાપણું છે એ વધી જાય છે. અને ખરબચડાપણું વધવાને કારણે શું થાય છે? એ સામે કોઈ પણ પદાર્થ પકડે છે, કોઈ પણ વસ્તુ પકડે છે, એ વસ્તુ સારી રીતે પકડી શકે છે. એટલે સામે રહેલો જે પણ કોઈ વસ્તુ છે એ વસ્તુની સપાટી અને હાથમાં જે બળછટ પદાર્થ લગાડ્યો છે એની સપાટી બંને ખરબચડી જોવા મળે છે અને બંને એકબીજામાં ભરાઈ જાય છે અને ભરાઈ જવાથી ઘર્ષણ વધે છે અને ઘર્ષણ વધવાને કારણે શું થાય છે? પકડ સારી જોવા મળે છે. જેથી કરીને એ કસરતબાજે જે પણ કોઈ વસ્તુ પકડેલી છે, ઉંચકેલી છે તે છટકી જતી નથી કે લપસી જતી નથી. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તમે કેટલીક વાર જોયું હશે કે રમતવીરો છે એ રમતવીરોના બૂટ ખીલીઓવાળા જોવા મળે છે. તો શા માટે રમતવીરોના બૂટ ખીલીઓવાળા જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ રમતવીરો રમત રમે છે ત્યારે એ જે ખીલીવાળા બૂટ છે એ બૂટના તળિયા અને જમીન વચ્ચે શું થાય છે? જે ઘર્ષણ છે એ ઘર્ષણ વધે છે. બંનેના ખરબચડાપણું એકબીજામાં ભરાઈ જાય છે અને ઘર્ષણ વધે છે. જેને કારણે તેઓ સારી રીતે દોડી શકે છે અને રમત રમી શકે છે. જેથી કરીને તેઓ લપસી જતા નથી. તો આ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે જુદા જુદા ઉદાહરણો સમજ્યા જેમાં શું જોવા મળે છે? તો જેમાં ઘર્ષણ વધે છે અને ઘર્ષણ વધવાને કારણે કોઈ પણ વસ્તુની પકડ કેવી જોવા મળે છે? સારી જોવા મળે છે. તો કેટલાક કિસ્સાઓમાં અથવા તો કેટલીક પરિસ્થિતિમાં આ જે ઘર્ષણ છે એ ઘર્ષણ વધારવું જરૂરી બને છે. તો આ જે ઘર્ષણ છે એ ઘર્ષણ વધારવું શા માટે શક્ય બને છે? તો જો વિદ્યાર્થી મિત્રો, આ જે ઘર્ષણ છે એ ઘર્ષણ જો વધારવામાં ન આવે તો શું થશે? તો ઘર્ષણ વધારવામાં ન આવે તો આપણે સરળતાથી સપાટી પર ચાલી શકતા નથી, લપસી જઈએ છીએ. તેવી જ રીતે કોઈ પણ વસ્તુની પકડ સારી જોવા મળતી નથી. એ વસ્તુ આપણા હાથમાંથી છટકી જાય છે. અને તેવી જ રીતે જે વાહનો છે એ વાહનોમાં ઘર્ષણ વધારવાને કારણે એટલે કે ટાયરોમાં ખાંચાવાળી સપાટી જોવા મળે છે, જેને કારણે વાહનો સલામત ભર્યા જમીન ઉપર ચાલી શકે છે અને અકસ્માતને નિવારી શકાય છે. પરંતુ જો આવું ન કરવામાં આવે, વાહનોના જે ટાયર છે એ ખરબચડા ન રાખવામાં આવે અને ઘર્ષણ ન વધારવામાં આવે તો શું થાય? તો જે વાહનો છે એ વાહનો જમીન ઉપર
ઉપર સરળતાથી ચલાવી શકાતું નથી. ટાયરો છે એ ટાયરો લપસી પડે છે અને જે વાહનો છે એમાં અકસ્માત નીવડી શકે છે. તો આવા જે પણ કોઈ કિસ્સાઓ છે એ કિસ્સાને કારણે આ જે પણ કોઈ ઘર્ષણ છે એ ઘર્ષણ વધારવું શક્ય બને છે. તેવી જ રીતે જો ઘર્ષણ ન વધારવામાં આવે તો આપણે લખી શકતા નથી. તો ઘર્ષણ વધવાને કારણે આપણે સરળતાથી ચાલી શકીએ છીએ, લખી શકીએ છીએ, દોડી શકીએ છીએ અથવા તો આપણી સામે રહેલી કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ પદાર્થ છે એને સારી મજબૂતાઈથી પકડી શકીએ છીએ. શાને કારણે? તો ઘર્ષણ વધવાને કારણે. તો વિદ્યાર્થી મિત્રો, ઘર્ષણ વધવાના ઉપાય એટલે કે આપણે ઘર્ષણ વધારવું છે તો કેવી રીતે વધારી શકાય? તો ઘર્ષણ વધારવાના ઉપાય કયા કયા છે? તો સૌથી પહેલા તો આપણા બૂટ કે ચંપલ છે એના તળિયા કેવા રાખવામાં આવે છે? તો એના તળિયા ખરબચડા રાખવામાં આવે છે. એટલે કે બૂટ ચંપલના સોલ ખાંચાવાળા રાખવામાં આવે છે. તો ઘર્ષણ વધારવાના ઉપાયોમાં પહેલું બૂટ કે ચંપલના સોલ ખાંચાવાળા એટલે કે ખરબચડા રાખવામાં આવે છે. તેવી જ રીતે જે વાહનો છે એ વાહનો કે બુલડોઝર છે એના ટાયરો પણ કેવા રાખવામાં આવે છે? તો એના ટાયરો પણ ખાંચાવાળા રાખવામાં આવે છે. તો વાહનો કે જે બુલડોઝર છે એમના જે ટાયરો છે એ ટાયરો કેવા જોવા મળે છે? ટાયરોને ખાંચાવાળા એટલે કે ખરબચડા રાખવામાં આવે છે. તેવી જ રીતે જે પણ કોઈ કબડ્ડી ખેલાડી છે એ કબડ્ડી ખેલાડી સામેની ખેલાડીને સારી રીતે પકડવા માટે શું કરે છે? તો કબડ્ડી ખેલાડીઓ સામેની ખેલાડીઓને સારી રીતે પકડવા માટે હાથમાં માટી ઘસે છે. તો કબડ્ડીઓના ખેલાડીઓ રમત રમતા પોતાના હાથ પર માટી ઘસે છે. તેવી જ રીતે જે કસરતબાજ છે, કસરત કરતા પોતાના હાથ પર બરછટ પદાર્થ લગાડે છે. તેવી જ રીતે જે રમતવીરો છે એ રમતવીરો ના બૂટ કેવા જોવા મળે છે? તો રમતવીરોના બૂટ ના તળિયે ખીલીઓ લગાવેલી હોય છે. એટલે કે રમતવીરોના બૂટ ખીલીઓ વાળા હોય છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તમે સાયકલ ચલાવો છો તો સાયકલ છે એ સાયકલમાં બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જ્યારે તમે સાયકલ ચલાવો છો તે દરમિયાન જે બ્રેક પેડ છે એ બ્રેક પેડ તમારું જે પૈડું છે એ પૈડાની જે રીમ છે એ રીમ સાથે જોડાણ ધરાવતું નથી. એટલે કે જ્યારે તમે સાયકલ ચલાવો છો તે દરમિયાન એ
સાથે કોઈ પ્રકારનું જોડાણ દર્શાવતો નથી, જેથી કરીને તમે સાયકલ સરળતાથી ગતિ કરાવી શકો છો. પરંતુ જો તમે બ્રેક લીવર દબાવો છો તે દરમિયાન જે બ્રેક પેડ છે એ બ્રેક પેડ જે પૈડાની રીમ છે એ પૈડાની રીમ સાથે જોડાણ બનાવે છે અને એ જે પણ સાયકલ છે એ સાયકલનું પૈડું ગતિ કરતા રોકી શકાય છે. તો આ વાહનો અને સાયકલોની ગતિને રોકવા માટે અથવા તો ગતિને ઓછી કરવા માટે બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે વાહન કે સાયકલ ગતિ કરતું હોય છે તે દરમિયાન જે બ્રેક પેડ છે એ બ્રેક પેડ વાહનોની રીમ એટલે કે જે ટાયરો છે એ ટાયરોની રીમ સાથે કોઈ પ્રકારનું જોડાણ ધરાવતું નથી. પરંતુ જ્યારે બ્રેક લીવર દબાવવામાં આવે છે એટલે કે બ્રેક દબાવવામાં આવે છે તે દરમિયાન જે બ્રેક પેડ છે એ વાહનોની રીમ સાથે જોડાણ ધરાવે છે, જેને કારણે જે તે વાહન કે સાયકલ ની ગતિ ધીમી કરી શકાય છે અથવા તો વાહન કે સાયકલને રોકી શકાય છે. તો જે પણ કોઈ ઘર્ષણ છે એ ઘર્ષણ કેવી રીતે વધારવામાં આવે છે? તો કોઈ પણ વાહનો છે એ વાહનો કે સાયકલમાં બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે પણ કોઈ ઉપાયો છે એ ઉપાયોથી ઘર્ષણ વધારી શકાય છે, જેને કારણે જુદી જુદી પરિસ્થિતિઓ આપણે સરળતાથી કરી શકીએ છીએ. તો આ વિદ્યાર્થી મિત્રો, ઘર્ષણ વધારવાના ઉપાયો શા માટે જરૂરી છે એટલે કે ઘર્ષણ કેમ વધારવામાં આવે છે? તો જો ઘર્ષણ ન વધારવામાં આવે એટલે કે જો બૂટ ચંપલના સોળ ખાંચાવાળા ન રાખવામાં આવે તો આપણે જમીન પર જ્યારે ચાલીએ છીએ ત્યારે જમીન અને પગ અથવા બૂટ ચંપલ ના જે તળિયા છે એ બંને વચ્ચેની પકડ સારી જોવા મળતી નથી અને ઘર્ષણ ઓછું જોવા મળે છે, જેથી કારણે આપણે સારી રીતે ચાલી શકતા નથી પણ લપસી જઈએ છીએ. તેવી જ રીતે જો ઘર્ષણ ન વધારવામાં આવે એટલે કે વાહનો કે બુલડોઝરના ટાયરો જો ખાંચાવાળા ન રાખવામાં આવે તો ટાયરો છે એ ટાયરો જમીન સાથે શું કરે છે? ઘર્ષણ ઓછું ઉત્પન્ન કરે છે અને ઘર્ષણ ઓછું હોવાને કારણે ટાયરો જે વાહનો છે એ વાહનો પણ લપસી જાય છે અને અકસ્માત નીવડી શકે છે. એવી જ રીતે જો કબડ્ડીઓના ખેલાડીઓ રમત રમતા પોતાના હાથમાં માટી ન ઘસે અને ઘર્ષણ ન વધારે તો સામેની ટીમમાં રહેલા જે પણ કોઈ ખેલાડીઓ છે એ ખેલાડીઓને સારી રીતે પકડી શકતા નથી અને તેઓ હારી શકે છે. એવી જ રીતે કસરતબાજ છે, કસરત કરતા જો પોતાના હાથ પર બળછટ પાવડર ન લગાડે તો જો ઘર્ષણ ન વધારે તો એ કોઈ પણ સાધન ઉંચકે છે તો એ સરળતાથી ઉંચકી શકતો નથી, એ સાધન છટકી જાય છે અથવા તો લસરી પડે છે. એવી જ રીતે રમતવીરોના બૂટ જો તળિયા ખીલીવાળા ન હોય તો તેઓ રમત રમતી વખતે જમીન પર પડી શકે છે. અને એવી જ રીતે વાહનોમાં કે સાયકલમાં બ્રેક પેડનો જો ઉપયોગ ન કરવામાં આવે તો વાહનો છે એ વાહનોની ગતિને ધીમી કરી શકાતી નથી અથવા તો જે વાહનો છે એ વાહનોને સ્થિર કરી શકાતા નથી. તો આવી જે પણ કોઈ પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓને કારણે આવા જે પણ કોઈ કિસ્સાઓ છે એ કિસ્સાઓને કારણે ઘર્ષણ વધારવામાં આવે છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, જે ઘર્ષણ છે એ ઘર્ષણ કેટલાક કિસ્સાઓમાં અથવા તો કેટલીક પરિસ્થિતિઓમાં અનિચ્છનીય જોવા મળે છે. તો જે કિસ્સાઓમાં જે પરિસ્થિતિઓમાં ઘર્ષણ અનિચ્છનીય હોય છે તે માટે શું કરવામાં આવે છે? તો તે માટે જે ઘર્ષણ છે એ ઘર્ષણને ઘટાડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘર્ષણને કેવી રીતે ઘટાડી શકાય છે? તો તમે કેરમ રમતા હશો
તો જ્યારે તમે કેરમ રમવા બેસો છો ત્યારે સૌથી પહેલા શું કરો છો? તો કેરમ રમતી વખતે સૌથી પહેલા કેરમ ઉપર પાવડર છાંટવામાં આવે છે. તો શા માટે પાવડર છાંટવામાં આવે છે? તો જ્યારે પણ કેરમ રમીએ છીએ તે દરમિયાન આપણે કેરમ ઉપર પાવડર છાંટીએ છીએ જેથી કરીને કેરમની જે સપાટી છે એ સપાટી કેવી બને છે? તો કેરમની સપાટી લીસી બને છે. અને લીસી બનવાને કારણે શું થાય છે? જે કેરમની કુકરીઓ છે એ કુકરીઓ સ્ટ્રાઇકર છે એ સ્ટ્રાઇકર ને ઓછા બળથી આપણે ગતિ કરાવી શકીએ છીએ. કેમ? તો પાવડર છાંટવાને કારણે કેરમની સપાટી લીસી બને છે અને કુકરીઓ અને સ્ટ્રાઇકર અને કેરમ વચ્ચેનું જે ઘર્ષણ છે એ ઘર્ષણ કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે, જેને કારણે આપણે ઓછા બળથી પણ એ જે પણ કુકરીઓ કે સ્ટ્રાઇકર છે એને ગતિ કરાવી શકીએ છીએ. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, જે બારી બારણા છે એ બારી બારણાના જે મિજાગરા છે એ મિજાગરામાં તેલના ટીપા નાખવામાં આવે છે. શા માટે? તો આપણને ખબર છે કે બારી બારણાના જે મિજાગરા છે એ મિજાગરામાં જ્યારે આપણે તેલના ટીપા નાખીએ છીએ ત્યારે એ બારી બારણા સરળતાથી ચાલુ બંધ કરી શકાય છે. તો બારી બારણા સરળતાથી ગતિ કરી એને ખોલવા અને બંધ કરવા ઓછું બળ લગાડવું પડે છે. તો જ્યારે બારી બારણા છે એમને ખોલવા માટે આપણે જો વધારે બળ આપવું પડે તે દરમિયાન તેમના મિજાગરામાં તેલના ટીપા ઉમેરવામાં આવે છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે સાયકલનું ઉદાહરણ સમજી શકો છો કે જ્યારે તમે સાયકલ ચલાવો છો તે દરમિયાન ચોમાસાની ઋતુમાં જે સાયકલની ચેન છે એ સાયકલની ચેનમાં કાટ લાગે છે અને સાયકલની ચેનમાં કાટ લાગવાને કારણે શું થાય છે? તો સાયકલની ચેનમાં કાટ લાગવાને કારણે તમારે સાયકલ પર પૈડાને વધારે બળ આપવું પડે છે. પરંતુ જો તમે સાયકલની ચેનમાં તેલના ટીપા જે ગ્રીસ છે એ ગ્રીસ લગાવવામાં આવે તો શું થાય છે? એ સાયકલની ચેન છે એ સરળતાથી ગતિ કરી શકે છે અને તમે ઓછા બળથી જે સાયકલ છે એ સાયકલમાં પૈડા લગાવી શકો છો. એવી જ રીતે કોઈ પણ વાહનો છે એ વાહનોના જે પણ યાંત્રિક ભાગો છે એટલે કે કામ કરતા જે પણ કોઈ ભાગો છે એ ભાગોમાં આપણે લાસ્ટ ટાઈમ સમજી ગયા છે કે ભાગોમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. કેમ? તો એ જે યાંત્રિક ભાગો છે, જે કામ કરતા ભાગો છે એ એકબીજા સાથે ઘસાય છે અને ઘસાવાને કારણે ઘર્ષણ ઉત્પન્ન થાય છે અને ઘર્ષણને કારણે ઉષ્મા ઉત્પન્ન થતી જોવા મળે છે અને એ ભાગો કેટલીક વખત નુકસાનમાં જાય છે અથવા તો એ ભાગો કેટલીક વખત બગડી પણ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પણ કોઈ વાહનો છે કે મશીનો છે એમના જે પણ કોઈ યાંત્રિક ભાગો છે અથવા તો કામ કરતા ભાગો છે એ ભાગોમાં ગ્રીસ કે તેલના ટીપા અથવા તો ગ્રેફાઇટનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને તેમનું એક સ્તર બની જાય છે અને સ્તર બનવાને કારણે જ્યારે તેઓ કામ કરે છે તે દરમિયાન જે બે ભાગો છે એ બંને ભાગો એકબીજા સાથે ઘસાતા નથી અને ઘર્ષણ ઓછું કરી શકાય છે. અને ઘર્ષણ ઓછું કરવાને કારણે શું થાય છે? એ જે યાંત્રિક ભાગો છે એ યાંત્રિક ભાગોને જે પણ નુકસાન થાય છે એ નુકસાન ઘટાડી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પણ કોઈ કિસ્સાઓ છે એ કિસ્સાઓમાં જે ઘર્ષણ છે એ ઘર્ષણને ઘટાડી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે પણ કોઈ કિસ્સાઓ છે એ કિસ્સાઓમાં તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટનો ઉપયોગ ઘર્ષણ ઘટાડવા માટે થતો જોવા મળે છે. તો જ્યારે ઘર્ષણ ઘટાડવા માટે જે પણ કોઈ પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે જેમને ઊંજણ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ઘર્ષણ છે એ ઘર્ષણને આપણે ઘટાડીએ છીએ, પરંતુ જો ઘર્ષણને ન ઘટાડીએ તો શું થાય? શા માટે ઘર્ષણ ઘટાડવું જરૂરી છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે તે પ્રમાણે જો ઘર્ષણ ઘટાડવામાં ન આવે તો
જે વાહનો કે મશીન છે એમના જે યાંત્રિક ભાગો છે, જે ગતિશીલ ભાગો છે, એમાં ઘર્ષણ ઉત્પન્ન થાય છે અને ઘર્ષણ ઉત્પન્ન થવાને કારણે એ ભાગો ઘસાઈ જાય છે અથવા તો તેમને નુકસાન થતું જોવા મળે છે. તેવી જ રીતે જે કેરમ છે એ કેરમમાં જો પાવડર ન છાંટવામાં આવે તો જે કુકરીઓ અને સ્ટ્રાઇકર છે એને આપણે વધારે બળ આપીએ ત્યારે તે ગતિ કરી શકે છે. તો આ જે પણ કોઈ કિસ્સાઓ છે એ કિસ્સાઓમાં ઘર્ષણ ઘટાડવામાં આવે છે જેથી કરીને જે પણ કોઈ યાંત્રિક ભાગો છે એ યાંત્રિક ભાગોમાં થતું નુકસાન છે એને ઘટાડી શકાય છે. તો હવે આ જે ઘર્ષણ છે એ ઘર્ષણને કેવી રીતે ઘટાડવામાં આવે છે, એટલે કે ઘર્ષણ ને ઘટાડવાના ઉપાયો. કયા કયા ઉપાયો દ્વારા ઘર્ષણને ઘટાડવામાં આવે છે? તો સૌથી પહેલા આપણે સમજ્યા તે જ પ્રમાણે જે કેરમ છે એ કેરમ રમતી વખતે કેરમ રમતા પહેલા કેરમ બોર્ડ પર પાવડર છાંટવામાં આવે છે જેથી કરીને શું થાય છે, ઘર્ષણ ઓછું થાય છે અને કુકરીઓ અને જે સ્ટ્રાઇકર છે એ સરળતાથી ઓછા બળથી ગતિ કરાવી શકીએ છીએ. તેવી જ રીતે બારી બારણા ના જે બિજાગરા છે એમાં તેલના ટીપા નાખવામાં આવે છે. તેવી જ રીતે સાયકલ કે વાહનો રિપેર કરનારા કારીગરો ગતિશીલ ભાગો ની વચ્ચે ગ્રીસ લગાવે છે જેથી કરીને શું થાય છે, જે ગતિશીલ ભાગો છે એ ગતિશીલ ભાગો વચ્ચે ગ્રીસનું સ્તર જોવા મળે છે અને જ્યારે એ ભાગો ગતિ કરે છે, ગતિશીલ કરે છે અથવા તો ચાલુ થાય છે તે દરમિયાન બંને ભાગોની જે સપાટી છે એ સપાટી ઘસાતી નથી અને તેને નુકસાન થતું નથી. તેવી જ રીતે કેટલાક મશીનોમાં જે ગતિશીલ ભાગો હોય છે એટલે કે જે યાંત્રિક ભાગો હોય છે એ ગતિશીલ ભાગોમાં તેલ અથવા તો ગ્રીસ અથવા તો ગ્રેફાઇટ લગાડવામાં આવે છે. મિત્રો જે પણ મશીનોમાં ઘર્ષણ ઘટાડવા માટે તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટનો ઉપયોગ કરવામાં આવે છે એવા જે પણ કોઈ પદાર્થો છે એ પદાર્થોને શું કહેવામાં આવે છે, તો આ જે પદાર્થો છે એ પદાર્થોથી ઘર્ષણ ઘટાડવામાં આવે છે જેથી કરીને તેમને ઊંજણ તરીકે ઓળખવામાં આવે છે. તો ઊંજણ કોને કહેવામાં આવે છે, તો જ્યારે ઘર્ષણ ઘટાડવા માટે તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટ જેવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે જેમને શું કહેવામાં આવે છે, તો જેમને ઊંજણ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો કેટલીક વખત જે મશીનોના ગતિશીલ ભાગો હોય છે એ મશીનોના ગતિશીલ ભાગોમાં જે ઊંજણ છે એ ઊંજણનો ઉપયોગ કરવામાં આવતો નથી. ઉદાહરણ તરીકે જે સ્ટીમરો છે એ સ્ટીમરોમાં જે ગતિશીલ ભાગો છે એ ગતિશીલ ભાગોમાં ઊંજણનો ઉપયોગ કરવામાં આવતો નથી એટલે કે તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટનો ઉપયોગ કરવામાં આવતો નથી.
તે દરમિયાન તે સ્ટીમરના જે ગતિશીલ ભાગો છે એમાં ઘર્ષણ ઓછું કરવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો તે દરમિયાન ઘર્ષણ ઘટાડવા માટે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે. તો કેટલીક વખત કેટલાક મશીનોના ભાગોમાં ઉંજણની જગ્યાએ હવાના સ્તરનો ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડી શકાય છે. તો આ વિદ્યાર્થી મિત્રો આ જે પણ કોઈ ઘર્ષણ છે એ ઘર્ષણ કેટલીક પરિસ્થિતિઓમાં ઇચ્છનીય જોવા મળે છે જેથી કરીને ઘર્ષણ વધારવામાં આવે છે અને કેટલીક પરિસ્થિતિઓમાં ઘર્ષણ અનિચ્છનીય જોવા મળે છે જેથી કરીને ઘર્ષણને ઘટાડવામાં આવે છે. તો ઘર્ષણને જુદા જુદા ઉપાયોથી વધારવામાં આવે છે તેવી જ રીતે ઘર્ષણને જુદા જુદા ઉપાયોથી ઘટાડવામાં આવે છે.